દોસ્તો, તો ગુડ મોર્નિંગ બધા લોકોને. જય માતાજી, જય મા મોગલ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે જ્યારે પંજાબી ગોગા રસોઈમાં ખડાવવાની છીએ, તો તમે અહીંયા રોડ કરી છીએ, એમાં તમને ત્યાં જઈને પણ બતાવું. હલો દોસ્તો, તો જોઈ શકો છો તમે, આપણે બ્રિજ ઉપર હેલા રહી છીએ. અહીં છે રોડ ફેરી, ગાડી પડી છે પાછળ, હમણાં આવશે. હવે આપણે થોડુંક ત્યાં જઈને શૂટ કરવી મીડિયું. આવી રીતની ગાડી આવે, આ ઢાળ છે. અહીંયા છે ટકબોટ, આનાથી ટકો મારવાનો. ફાઇનલી દોસ્તો આપણી ગાડી આવે છે. હલો દોસ્તો, તો ફાઇનલી આપણે ગાડી લગાડી દીધી છે. તો તમે આવું કાંઈક પાર્કિંગ છે અંદર. ઓલી સાઈડે ગાડી લાગે, આ સાઈડે ગાડી લાગે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહી જાઓ. આપણે જવાનું છે ઉપર, અહીંથી જવાનું ઉપર. હલો દોસ્તો, તો ફાઇનલી આપણી સીટ થઈ ગઈ છે અહીંથી રવાના. ચાલો ઉપર જઈએ. હલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ કેન્ટીનમાં. તમે આવું કેન્ટીન છે અહીં. હલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ અંદર. હવે કેન્ટીન અંદર આરામ કરવાનો છે અહીંયા. હવે કન્ટિન્યુ બ્લોગમાં બની રહી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો છે દરિયાની અંદર. ફૂલ પાકા જઈ બોલો તો. દોસ્તો, તો આપણે જો ફાઇનલ થઈ ગયા છીએ અહીંથી રવાના. 6 કલાકની જર્ની પછી પહોંચી ગયા હજીરા. આવો કાંક નજારો છે અહીંનો. આ છે હજીરાના કન્ટેનર પોર્ટ. હલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ સોનગઢ બોર્ડરે. તો તમે ચા પાણી પીવાનો હોલ્ડ કર્યો છે. આમ ગાડી પણ છે. Dried out tears of sorrow, lacking all emotion. હેલો દોસ્તો, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્ર બોર્ડરે. જુઓ તમે, મહારાષ્ટ્ર બોર્ડર. હેલો ફેમિલી, તો આપણે અત્યારે બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી ચડાવીને થઈ ગયા છીએ રવાના. જુઓ તમે. હલો તો ફેમિલી, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાગરીના ઘાટમાં. ને આપણે કરવી છીએ બ્લોગનું એન્ડિંગ. તો ફરી મળશું કાલે નવા બ્લોગમાં. બધા લોકોને બાય બાય.